આપણે માણસો આ ધરતી પર ક્યાંથી આવ્યા? કેવા હતા આપણા માણસોના પહેલા પૂર્વજ? આખરે ઇતિહાસની એ કઈ ઘટના હતી જેને માણસોને જન્મ આપ્યો? ઇન્ટેલિજન્સનો જન્મ કેવી રીતે થયો? કોને નગ્ન ફરતા માણસોને કપડાં પહેરતા શીખવ્યું, બોલતા શીખવ્યું? કેવી રીતે અંતરિક્ષે ધરતી પર જીવનનું બીજ રોપ્યું? મિત્રો, આજથી 3.5 અરબ વર્ષ પહેલા પૃથ્વી પર એક જ પ્રકારનું જીવન હતું, એટલે કે સિંગલ સેલ લાઈફ. પરંતુ અરબો વર્ષો બાદ આજે કરોડો સ્પીસીસ આ ધરતી પર મોજૂદ છે. આપણે માણસો 36 ખરબથી પણ વધુ બેક્ટેરિયાની કોલોની છીએ. પરંતુ આ કરોડો સ્પીસીસથી અલગ છે માણસ, જેમાં ભાષા અને સંસ્કૃતિ પણ મોજૂદ છે. એવામાં આટલા કોમ્પ્લેક્સ માણસની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એ દરેક વસ્તુ જે આપણને માણસ બનાવે છે એ આખરે કેવી રીતે આપણાને પ્રકૃતિ પાસેથી મળી? કેવી રીતે અરબો વર્ષોના વિકાસ ક્રમે જીવનને એક નવી દિશા આપી? ચાલો જાણીએ આજના વિડીયોમાં. આપણી પૃથ્વી પર 3.5 અરબ વર્ષ પહેલા રહસ્યમય રીતે જીવન પેદા થયું. એના પહેલા પૃથ્વી પર જીવનનું કોઈ નામો નિશાન નહોતું. એટલે કે તેની ઉત્પત્તિથી લઈને 1 અરબ વર્ષ સુધી પૃથ્વી જીવન વિના સુમસામ હતી. પૃથ્વી પર કોન્શિયન્સ પેદા નહોતી થઈ. 1 અરબ વર્ષ સુધી પૃથ્વી અનકોન્શિયસ હતી. પરંતુ 3.5 અરબ વર્ષ પહેલા કાંઈક એવું થયું જેને પૃથ્વી પર એક ગ્રેટેસ્ટ શોને જન્મ આપ્યો. એ શોનું નામ છે એવોલ્યુશન. જ્યારથી જીવન પેદા થયું ત્યારથી લઈને આજ સુધી પ્રાકૃતિક આફતો હંમેશાથી જીવનની દુશ્મન બની રહી. અને આ જ કારણ છે કે 5 વાર પ્રલયે જીવનને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જીવન હંમેશા સર્વાઈવ કરતું રહ્યું. ના માત્ર સર્વાઈવ, પરંતુ કોમ્પ્લેક્સ ફોર્મમાં વિવિધ પ્રકારના જાનવરો ધરતી પર પેદા થતા ગયા. શરૂઆતમાં જન્મેલા સિંગલ સેલ બેક્ટેરિયા કોમ્પ્લેક્સનું સૌથી સામાન્ય ફોર્મમાં હતું, અને ધીમે ધીમે પ્રકૃતિએ તેને કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કર્યું. અરબો વર્ષોમાં જીવન સમુદ્રથી ભૂમિ અને ભૂમિથી આકાશમાં પગલાં માંડવા લાગ્યું. આ અરબો વર્ષોમાં માણસનું કોઈ નામો નિશાન નહોતું. આજથી 65 મિલિયન વર્ષ પહેલા ડાયનાસોર જેવી પ્રજાતિઓનો પણ અંત થઈ ગયો હતો. ડાયનાસોરના યુગના અંત બાદ ધરતી પર મેમલ્સનું રાજ આવવાનું બાકી હતું. આ મેમલ્સ ધરતી પર મોજૂદ બધા સ્તનધારી અને માણસોના પૂર્વજો હતા, જે દેખાવમાં ઉંદર જેટલા નાના હતા, પરંતુ નેચરલ સિલેક્શન અને ઇવોલ્યુશનના ચાલતા મેમલ્સની પણ અલગ અલગ પ્રજાતિઓ પેદા થવા લાગી. ડાયનાસોરના મર્યા બાદ આ ધરતી પર મેમલ્સ માટે ખુલ્લું મેદાન હતી. જે મેમલ્સ ડાયનાસોરના ડરથી દરમાં સંતાઈને રહેતા હતા, એ હવે બેખોફ ફરી શકતા હતા. હવે થોડા દિવસે પણ એક નવા એન્વાયરમેન્ટમાં રહેવા લાગ્યા. હવે મેમલ્સે પોતાની આઝાદીનો ફાયદો ઉઠાવી અલગ અલગ વાતાવરણમાં રહેવાનું શરૂ કર્યું. આ કારણે નેચરલ સિલેક્શનના ચાલતા મેમલ્સ પણ ઘણા પ્રકારના જીવોમાં વિકસિત થવા લાગ્યા. પરંતુ મિત્રો, ડાયનાસોર હજુ સંપૂર્ણ રીતે નહોતા મર્યા, પરંતુ ઉડતા ડાયનાસોરની ઘણી પ્રજાતિઓ હજુ સર્વાઈવ કરી રહી હતી. પરંતુ બદલાતા મોસમ અને વાતાવરણના કારણે એ પણ ધીમે ધીમે પક્ષીઓમાં ઇવોલ્વ કરવા લાગ્યા. આ મેમલ્સને વિચિત્ર પ્રકારના જીવોમાં બદલવામાં આગળના કરોડો વર્ષો લાગ્યા. જ્યાં મેમલ્સ ઇવોલ્વ થતા પ્રાઇમેટમાં બદલાયા, અને આ પ્રાઇમેટથી બદલાઈને આગળ ચાલીને માણસોની ઉત્પત્તિ થવાની હતી. સામાન્ય રીતે આપણે પ્રાકૃતિક ઘટનાઓથી ડરીએ છીએ, પરંતુ આજથી 17 લાખ વર્ષ પહેલા એક એવી પ્રાકૃતિક ઘટનાઓ ઘટી જેના માટે આપણે પ્રકૃતિના આભારી છીએ. કારણ કે આઈસ એજની એ ઘટનાએ આ પ્રાઇમેટને મજબૂર કર્યા પોતાના પગો પર ઊભા થવા માટે. આ પહેલું પગલું હતું માણસોની ઉત્પત્તિની તરફ. આ સાથે આફ્રિકામાં પેદા થયેલા ઊંચા ઊંચા પહાડોના કારણે આફ્રિકાના ઉષ્મા ભરેલા જંગલો ધીમે ધીમે સૂકા અને ઠંડા પડવા લાગ્યા. એવામાં વૃક્ષો પર કૂદતા પ્રાઇમેટ માટે મોટી સમસ્યા આવી પહોંચી. હવે મોટા વૃક્ષોની સંખ્યા ઓછી થવા લાગી અને તેની જગ્યા ઘાસે લઈ લીધી. અને પ્રકૃતિની આ રમતે આ પ્રાઇમેટને એટલા મજબૂર કર્યા કે તેઓ 2 પગે ચાલી અને દૂર દૂર સુધી જોઈ શકે અને ખાવાની શોધ કરી શકે. મિત્રો, આ કારણે જે પ્રજાતિ વાંદરાઓથી અલગ થઈ એ હતી હોમિનિડ. અહીંયાથી પ્રકૃતિએ માણસાના બીજ રોપવાના શરૂ કર્યા હતા, પરંતુ એનો પાક તૈયાર થવામાં આગળના 70 લાખ વર્ષ બાકી હતા. હોમિનિડના અલગ થયા બાદ સૌથી પહેલા ઇવોલ્વ થનારી સ્પીસીસનું નામ હતું સલાન્થ્રોપસ. એને જોઈને વાંદરાઓ જેવી જ ફિલિંગ આવતી હતી, પરંતુ બદલાતા એન્વાયરમેન્ટે આ ફિલિંગને પણ બદલી નાખી. આગળના ઘણા મિલિયન વર્ષોમાં સલાન્થ્રોપસ ઝાડની ડાળીઓની જેમ અલગ અલગ વકલમાં ઇવોલ્વ થયા, જેમ કે આર્ડીપ્રિસેસ, ઓસ્ટ્રેલોથિપિક્સ, પેરાથોક્સ અને અંતમાં ફાઇનલી હોમો.
જે 24 લાખ વર્ષ પહેલા ઉત્પન્ન થયા હતા. પરંતુ આ મિલિયન વર્ષના વિકાસ ક્રમમાં જીવનના આ વૃક્ષની બાકી બધી શાખાઓ તૂટી ગઈ, એટલે કે વિખાઈ ગઈ, અને વધી એક જ શાખા જે હોમો એટલે કે જેમાંથી માનવ નીકળવાના હતા. સમયની સાથે એમની માનસિક ક્ષમતા પણ વધી રહી હતી. 30 લાખ વર્ષો પહેલા ઓસ્ટ્રેલોથિપિક્સ જે માણસોની એ પહેલી સ્પીસીસ હતી જેને પથ્થરોને કાપીને હથિયારની જેમ ઉપયોગ કરવાનું શીખ્યું. આ જ કારણે તેઓ શિકારમાં ખૂબ હોશિયાર હતા. માંસ ખાવાના કારણે તેમને બધા ન્યુટ્રિયન્ટ્સની પૂર્તિ થવા લાગી, અને આ એક મુખ્ય કારણ બન્યું તેમની હોશિયારી વધવાનું, કારણ કે હવે તેમની મગજની સાઇઝ પણ વધવા લાગી હતી. આવી રીતે આજથી લગભગ 20 લાખ વર્ષ પહેલા હોમી જીનસની ઉત્પત્તિ થઈ, અને આ જીનસની પહેલી સ્પીસી હતી હોમો હેબિલિન્સ એટલે કે હેન્ડીમેન, જેને પથ્થરના હથિયારોને વધુ મોડિફાઈડ કર્યા. તે હોમો જીન્સમાં એક વધુ સ્પીસી પેદા થઈ રહી હતી, હોમો ઇરેક્ટર્સ, જે આજથી લગભગ 18 લાખ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા હતા. આ એ પહેલી સ્પીસી હતી જે 2 પગ પર સીધી ઊભી રહી શકતી હતી. પોતાના પગ પર ઊભા રહીને આ સ્પીસીએ પ્રકૃતિની જવાબદારીને સંભાળી, અને તેઓએ સૌથી પહેલા આગને કંટ્રોલ કરવાનું શીખ્યું. એટલે કે આપણે કહી શકીએ કે આગનો આવિષ્કાર આજથી 18 લાખ વર્ષ પહેલા થયો હતો. પરંતુ આખરે આગની ખોજ કેવી રીતે થઈ? મિત્રો, વૈજ્ઞાનિકોના અનુસાર એ સંભવ છે કે પ્રાકૃતિક ઘટનાઓ જેમ કે વીજળી કડકવી અથવા સામાન્ય ઘટના જેમ કે પથ્થરોનું આપસમાં ટકરાવું, જેને જોઈને એક ક્યુરિયોસિટી જાગે કે આખરે આ નવી વસ્તુ શું છે. હવે મગજ તો તેમનો વધી રહ્યો હતો, એવામાં ક્યુરિયોસિટી પણ વધી રહી હતી. હોમો ઇરેક્ટર અને અન્ય પ્રજાતિઓને જાનવરોનો શિકાર કરવો અને તેનાથી બચવા એક નવી વસ્તુ મળી ગઈ હતી, અને એ હતી આગ. જાનવર જે આગથી ડરે છે, અને તેના પ્રયોગથી હોમો ઇરેક્ટરને એક નવો અનુભવ મળ્યો કે તેઓ આગના પ્રયોગથી ખાવાનું પણ પકાવી શકે છે, જાનવરોને પણ ભગાડી શકે છે. શેકેલા માંસને ખાવાથી તેમનું શરીર તેમને સારી રીતે પચાવી શકે છે, જેના કારણે તેમનું મગજ વધુ વિકસિત થવા લાગ્યું. હવે આ બધી વસ્તુ હોમો સ્પીસીસે પણ કોપી કરી લીધી, જેનાથી બાકી માણસોના સ્પીસીસના મગજ પણ વિકસિત થવા લાગ્યા. આવી રીતે ઇવોલ્યુશનના ચમત્કારના 3 લાખ વર્ષ પહેલા 2 સૌથી બુદ્ધિમાન સ્પીસીસ પેદા થાય છે, એટલે કે હોમો નિએન્ડરથલેસિસ અને હોમો સેપિયન્સ. આજથી 1 લાખ વર્ષ પહેલા એ સમયે માણસોની સ્પીસીસે એક મોટો નિર્ણય લીધો. આ હજુ સુધી સાઉથ આફ્રિકામાં મોજૂદ હતા. હવે તેઓ ત્યાંથી સ્થળાંતરિત થઈ અને ધરતીના અલગ અલગ વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા. નવા વિસ્તારોમાં જતા તેમની સામે નવી નવી ચેલેન્જ આવી, નવી નવી ક્લાઇમેટ કન્ડિશન અને ખૂંખાર જાનવરો. આ વચ્ચે હવે હથિયારોના કારણે શિકારને આસાનીથી પકડી દૂર દૂર સુધી લઈ જઈ શકતા હતા, અને આ વચ્ચે તેમની સામે બીજા ઘણા ચેલેન્જ આવ્યા, જેમ કે હરણ જેવા જીવોનો શિકાર કરવો, જેના માટે એક સાથે મળીને કામ કરવાની જરૂર હતી. આવી રીતે ટીમ વર્કમાં કામ કરવા માટે નવા આવિષ્કારની જરૂર હતી. એ હતી ભાષા, એકબીજા સાથે સંપર્કમાં આવવું, અને એની શરૂઆત થઈ ઈશારાથી અને અલગ અલગ સિગ્નલથી. આ ભાષાની શરૂઆત થઈ જેને પ્રોટો લેંગ્વેજ કહેવાય છે. હવે લેંગ્વેજ જેવી એક નવી વસ્તુ આવવાથી હ્યુમને તેનો ખૂબ પ્રયોગ કરવાનો શરૂ કર્યો. હવે ડિટેલમાં ચીજોને સમજવા ધીમે ધીમે ભાષાનો સંચય થવા લાગ્યો. હવે માણસના શરીરની ઉર્જા ધીમે ધીમે મગજમાં વપરાવા લાગી, જેના કારણે માનસિક વિકાસ વધવા લાગ્યો. ભાષાના કારણે બ્રેઇનના કોગ્નિટિવ પાર્ટે ગ્રો કરવાનું શરૂ કર્યું. મિત્રો, બની શકે છે કે મહિલાઓએ ચુગલી કરવાનો આવિષ્કાર પણ એ સમયે જ કર્યો હશે. પરંતુ મિત્રો, હજુ સુધી જે હ્યુમન સ્પીસીસ નગ્ન ઘૂમતા હતા, આખરે એવું શું થયું કે જેના કારણે તેઓ કપડાં પહેરવાનું શીખ્યા? વૈજ્ઞાનિકોના અનુસાર આપણા પ્રાચીન માણસના પૂર્વજોના શરીર પર ખૂબ જ વાળ હતા, પરંતુ ધીમે ધીમે તેમના ફર લૂઝ થવા લાગ્યા. હવે ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે અને માઇગ્રેશનના કારણે, ઠંડા વિસ્તારોમાં રહેવાના કારણે માણસોએ પોતાના સ્ટોન ટૂર્સનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો અનુસાર આજથી 1,17,000 વર્ષ પહેલા માણસોએ કપડાનો આવિષ્કાર કર્યો. હવે માણસોની સ્પીસીસમાં હોમો નિએન્ડર હતા અને હોમો સેપિયન્સ જ વધ્યા હતા, અને તેઓ આઈસ એજના બર્ફીલા યુગથી ગુજરી રહ્યા હતા. અને મિત્રો, આવી રીતે લગાતાર ડેવલપ થતા આજથી 30,000 વર્ષો પહેલા હોમો સેપિયન્સ અને હોમો નિએન્ડરથલ્સમાંથી એક જ સ્પીસીસ સર્વાઈવ કરી શકી, અને એ હતા આપણે માણસો એટલે કે હોમો સેપિયન્સ. વૈજ્ઞાનિકો સંપૂર્ણ રીતે નથી જાણતા કે આખરે કેવી રીતે ને કેમ હોમો નિએન્ડરથલેસિસ વિલુપ્ત થયા. એ સમય સુધી હિમયુગ ચાલતો હતો, જે આજથી લગભગ 10,000 વર્ષ પહેલા
પૂરો થયો, પરંતુ આધુનિક માણસ કોઈ રીતે હિમયુગની કડકતી ઠંડીને સર્વાઈવ કરી ગયા, પરંતુ ત્યાં ફરવાના કારણે તેમના માટે ખાવાની સમસ્યા આવી પહોંચી. એટલા માટે આજથી 10,000 વર્ષ પહેલા એગ્રીકલ્ચર એટલે કે ખેતીની શરૂઆત થઈ અને હવે માણસો માટે પોતાની જિંદગીમાં ઘણો ફ્રી સમય પણ મળવા લાગ્યો, કારણ કે તેમની સામાન્ય જરૂરિયાત પૂરી થવા લાગી. અને પછી ખાલી મગજ બન્યું શેતાનનું ઘર, અને પછી આપણા શેતાની મગજે ખાલી સમયમાં ઘણી બધી વસ્તુઓનો આવિષ્કાર કર્યો, જેમ કે ખાવાની વસ્તુઓને સ્ટોર કરવા માટે ખાડા બનાવ્યા, જેના માટે સ્પિનિંગ વ્હીલ બનાવ્યું. હવે માણસોને રાતે ખાલી સમય મળતો જ્યાં તેઓ પોતાની વાઇફ અથવા ગર્લફ્રેન્ડ સાથે લડ્યા બાદ રાતના આકાશને નિહાળતા. અને આજથી 2,500 વર્ષો પહેલા એસ્ટ્રોનોમીનો વિકાસ થયો. આવી રીતે લખવાનું, ચિત્રકારી કરવાનું, તહેવારો અને ફન લવિંગ લાઈફથી પાછળના 5,000 વર્ષોમાં આપણે હવે મોડર્ન ટેકનોલોજીના જમાનામાં આવી ગયા. પરંતુ ઇવોલ્યુશન હંમેશા ચાલતું રહ્યું છે. આજે પણ આપણે માણસો ઇવોલ્વ થતા રહ્યા છીએ. જેવી રીતે વધતા નખને આપણે જોઈ શકતા નથી, પરંતુ લાંબા સમય બાદ તે ખૂબ જ વધી જાય છે, આવી રીતે ઇવોલ્યુશનની પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે. અને આગળ આવનારા મિલિયન વર્ષોમાં ન જાણે આપણે કેટલા માણસો બદલાઈ જશું. આજે આપણે ઘણી એવી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છીએ જે આપણને લગાતાર બદલી રહી છે. જેમ કે ભૂતકાળમાં આપણા માણસોની કેવી વિચિત્ર પ્રજાતિઓ હતી, એવી રીતે બની શકે છે કે આપણા માણસોની ઘણી વિચિત્ર પ્રજાતિઓ પેદા થઈ જાય. આજે આપણે જીવનના લાંબા ઇતિહાસને જાણીએ છીએ કે કેવી રીતે જીવોનો વિકાસ થયો, પરંતુ એક સવાલ હજુ પણ વૈજ્ઞાનિકોને પરેશાન કરતો આવ્યો છે કે આખરે જીવનની શરૂઆત કેવી રીતે થઈ, કોને પૃથ્વીના ગર્ભમાં લાઈફનું બીજ વાવ્યું. આ એક મોટું રહસ્ય છે. પરંતુ ઘણા વૈજ્ઞાનિકોના અનુસાર 4 અરબ વર્ષો પહેલા લાખો એસ્ટ્રોનોઇડ્સની વર્ષામાં તેમની સાથે એમિનો એસિડ મોક્યુલેશનના રૂપમાં લાઈફ પણ પોતાના સૂક્ષ્મ રૂપમાં તેમની સાથે આવી. પરંતુ આ સત્ય છે તો સવાલ ઉઠે છે કે આપણા જેવી જ લાઈફ કોઈ અન્ય ગ્રહ પર કેમ નહીં હોય? કમેન્ટમાં જરૂર જણાવજો. સાથે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.